ચંડમુંડ ને માર્યા એટલે ચામુંડા કહેવાના, શુંભની શુંભને માર્યા મહાકાલી કહેવાના, અહિસાસુર મહિષાસુર ને માર્યા એમ કહેવાય. એમ જેમ જેમ ભગવતી એમ કહેવાય કે કાર્ય કરતા ગયા એમ ભગવતીના નામ પડતા ગયા. પણ મૂળ કોઈ નામ હોય તો એ ઉમા છે. ભગવાન મહાદેવના પ્રથમ અર્ધાંગના એ સતી હતા. સતી હતા એ દક્ષના દીકરી હતા. દક્ષ એટલે દેવોનો જે રાજા અને ઇન્દ્રનો પણ રાજા અધિકતા બને એને દક્ષ પ્રજાપતિનું બિરુદ દેવામાં આવતું હતું. હવે આ એના દીકરી અને મહાદેવ સાથે એના લગ્ન થયા. પહેલા તો એના એવા વખાણ કરેલા કે આ તો દેવાથી દેવ મહાદેવ છે, એ તો કોઈનો બાપ, બધાયનો બાપ છે, કોઈનો દીકરો થયો નથી ને થવાનો નથી. આવી આશા લઈ અને એવડું મોટું એમ કહેવાય કે ચિત્ર લઈ અને શક્તિ જેમ કહેવાય કૈલાસ આવ્યા. તો ત્યાં જોયું તો ભોળાનાથ ને ત્યાં તો ભૂતડાની ટોળિયું ને એરુડા આટા મારે, રાખના ઢગલ્યા ભસ્મના. એટલે સતીએ માનસિક સ્વીકાર્યા નહીં. કરે કેવો મારો બાપ અને મને ક્યાં દીધી. હવે એની સામે દક્ષ પણ અજળ છે. એકવાર દેવોની સભામાં જ્યારે બરોબર આવ્યા દક્ષ એટલે તમામ દેવતાઓએ ઊભા થઈ અને એને સન્માન આપ્યું. મહાદેવ ભજનમાં બેસી ગયેલા હતા, આંખ બંધ હતી અને ખબર નહોતી કે મારા સસરાજી આવ્યા છે, પણ એ ઊભા ન થયા. એટલે દક્ષે એની નોંધ લીધી, બધાએ સન્માન આપ્યું, મારા જમાએ મારું સન્માન ન આપ્યું. હવે એનો વટક નો વાળો ને તો હું એનો હાહારો નહીં. અને અભિમાન માણસ હોય ને એ કેટલા ઊભા છે એનું ન જોવે, કેટલા ઊભા ન છે ને એની સામું જોવે. પણ આ પોણા ઊભા છે એ તો જોવો, એની સામું નહીં જોવે. અને આપણે જાણીએ છીએ કે એનો વટક વાળવા આ થોડીક માં ઉમાની વાત કરીને પછી મારે કાર્યક્રમનો દોર આગળ વધારવો છે. કારણ કે અમુક વર્ષ, આ 3 વર્ષે મારો વારો આવ્યો સાહેબ બોલવાનો. 3 વર્ષથી પ્રફુલભાઈ બધા વિનુભાઈ અમે વાત કરતા, પણ કાંઈક ને કાંઈક તારીખ હોય બાપા એટલે નહોતું વાતું. એટલે મને આજ મોકો મળ્યો છે અને પહેલી વાર માં ઉમાની વાત કરી રહ્યો છું. પછી આજ એવા દાંત કઢાવવા છે, કારણ કે એક તો આ રાજકોટ નગરી છે, રંગીલું શહેર છે, ગુજરાતનું કાળજું છે, હૃદય છે. ગુજરાત આ રાજકોટ છે ને એનું હૃદય છે. ગાંધીનગર છે ને એ માથું છે, ત્યાં બધી બુદ્ધિ હોય. હા હા, બધું અલગ અલગ હોય. જો આ કાશ્મીર છે એ ભારતનું માથું છે, ત્યાં બધી બુદ્ધિ ત્યાં છે. દિલ્હી એ ત્યાં આવે, ઉપર આવે મસ્તક પાસે. કારણ કે બુદ્ધિની વ્યવસ્થામાં જરૂર પડે. વ્યવસ્થામાં બુદ્ધિમાન આવી સારી વ્યક્તિ બેઠી હોય તો એનું સંચાલન થઈ શકે. નહીતર એક ધારાસભ્ય ગાંધીનગર ગયા, ત્યાં કોકે પૂછ્યું એ કે ઇંગ્લિશ આવડે તો સારું હોય તો દેશી આવડે. એને બદલે આ પવિત્ર નગર છે આપણું. અને મોહનભાઈ સાહેબ અહીંયા બેઠા છે, આપણા નવા નકોર સાંસદ, મારા સ્નેહી છે, મારે બહુ લાગે. એને તાળીઓથી બધાવો આવા બધા વડીલો. રાજકોટની હૃદય માટે કહું કે આયા તમે જોઈ લેજો, જેટલા જે ગુજરાતનું પોષણ કરે છે એવી મેન વ્યક્તિ રાજકોટમાં લે છે. પાછા મુખ્યમંત્રી અહીંથી ગયા છે. આ કાળજુની બીજું શું, આ હૃદયની બીજું શું કયો મને. એટલે રાજકોટ હૃદય છે. ભાવનગર છે એ ભાવનાથી વિભૂર છે અમારું. અમને તમે કાંઈ ન આપો તો ખાલી ભાવ આપો ને તો અમે ભાવમાં જીવી જાય. અને હકીકત રાજકોટ લેરી આનંદ, તમને કહું બપોરે ગમે એવું કામ હોય તો હુઈ ગયા હોય ભલા માણસ. હા હા, બાકી બધે ઉપાડા જ હોય. પણ આ રાજકોટમાં તમે જોવો તો 1 થી 12 થી 2 ફૂટપાથ ઉપર ઓલો માગવા બેઠો ને એ વાઈટ કે ઊંધો કરીને હુઈ ગયો. બોલો, નહીં આ નરું સત્ય છે. અને તમે રાતે જોવો તો ગરમ આઈસ્ક્રીમ મળે મને રાજકોટમાં ખબર પડી. બોલો કેવું સરસ બધું. તમને સાચું નહીં લાગતું, અમે હાવ નવીરા પડીને ત્યારે રાજકોટ વ્યા.
અને રાજકોટમાં સાહેબ અમારે મોહનભાઈ સાહેબ પ્રોગ્રામ કરવો ને અમારા માટે આ કરવું. શું કામ? કારણ કે ટોપ કલાકાર રાજકોટમાં રહે છે. જો ધીરુભાઈ અહીંયા, સાયરામભાઈ અહીંયા, કીર્તિદાન અહીંયા. મેં એકવાર એને પૂછ્યું, મેં તમે બધા રાજકોટ કેમ રહેવા વયા જાવ? મને કે બધાય ગામ હરખ્યા નજીક પડે. અરે હું રહું મોવા, મારી ઓલી કે દરિયો, ઓલી કે તો કોઈ પ્રોગ્રામમાં દરિયામાં કોઈ મારો ડાયરો કરવાનો નથી. મારે જ્યારે પ્રોગ્રામમાં જવું તો 100 કિલોમીટર કાયદેસર વધારાના ખેવા પડે. એટલે રાજકોટ અહીંયા પ્રોગ્રામ કરવા આવીએ એટલે અમને આનંદ હોય કે એક કલાની પણ નગરી છે, ઉદ્યોગની પણ નગરી છે, સંસ્કારની નગરી છે, અને જ્યાં બધું હોય ને ત્યાં બધું હોય એવી નગરીમાં. એટલે વાત એ કહું કે હું તમને દાંત જ કઢાવવાના છે, પણ આજ રાજકોટમાં માં ઉમા જયંતિ નિમિત્તનો આવો સરસ મજાનો પ્રોગ્રામ હોય ત્યારે ટૂંકી વાત એ લઈ લઉં. મારે જે વાત કરીને જ્યાં માં ઉમા શબ્દ સુધી પહોંચવું છે. દક્ષે યજ્ઞ કર્યો, તમામને આમંત્રણ આપ્યું. મહાદેવને આમંત્રણ, હગ્ગા જમાઈને આમંત્રણ ન આપ્યું. એટલે હવે આપણે જેટલા જમાયોને હાહરાનું આમંત્રણ ન મળે તો રિહાવાનું નહીં, આ પહેલેથી આવ્યું આવે. એક છોકરાને બાપાએ ઠપાટ મારી. એટલે છોકરે પૂછ્યું, બાપા કેમ ઠપાટ મારી? તક તે તોફાન કર્યા એટલે. તક તમે તોફાન કરતા જ્યાં તમારા બાપા મારતા? તક હા. તમારા બાપા તોફાન કરતા એના બાપા ઠપાટ મારતા? તક હા. ઈ તોફાન કરતા તો એના બાપા ઠપાટ મારતા? તક હા. ઈ તોફાન કરતા તો એના બાપા ઠપાટ મારતા. એવું કે તું કેવા હું માંગો હે? તકે જાણવા માંગુ છું કે આપણી પેટીમાં કેટલી છે ઝપાઝપી હાલી આવે. જે દેવતાઓને આમંત્રણ આપ્યું હતું એ બધાયને ખબર હતી કે મહાદેવને આમંત્રણ નથી. એટલે વિમાન જે એના પોતાના પ્લેન હતા ઘરના બધા, એ બધા કૈલાસ ઉપરથી પ્લેન આકે. ઘડીએ વિમાન નીકળે. એટલે સતીએ મહાદેવને પૂછ્યું કે પ્રભુ આ બધું શું છે? તાકે તમારા બાપુજીએ યજ્ઞ કર્યો છે, ત્યાં બધા જાય છે. આપણે હોય ઘણી વાર ખબર, આપણા પરિવારમાં કાંઈક હોય ને આપણે ન બોલતા હોય તો જેને આમંત્રણ હોય ને એ આપણી ઘરે આવે તૈયાર થઈને. તમે નથી આવવાના? ત્યાં તમે નથી આવતા? તમે જાવતા હે ને એટલે અમે નથી આવતા. સાઈન આપણું પેટ બાળવા આવે. એમ તમામ દેવતાઓ, કારણ કે એમાં પણ ઈર્ષા પડી છે. એટલે તમામ દેવતા એમ કહેવાય કૈલાસ ઉપરથી નીકળે છે. અને ભગવતી ઉમા એનો જે આગલું જે શરીર છે સતી છે, એ સતી મહાદેવને કહે છે કે તો મારે જવું જોવે, મારા બાપનું ઘરે યજ્ઞ છે, પણ કે દેવી આપણે આમંત્રણ નથી, પણ મારા બાપના ઘરે ન જઈ શકે. અને હકીકત તો એ છે કે મિત્રના ઘરે, ભાઈના ઘરે, બાપના ઘરે કાંઈ પ્રસંગ હોય તો ત્યાં આમંત્રણની જરૂર ન હોય, જવું જ જોવે. મહાદેવ કહે છે જાવું જ જોવે, પણ જાણી જોઈને આપણને આમંત્રણ નથી આપ્યું દેવી, એટલે હું ના પાડું છું. ઘરના સમજીને નથી આપ્યું એવું નથી. હું અહીંયા બેઠો સમજુ છું બધું. સતી ટૂંકમાં માન્યા નહીં. 2 વાર મહાદેવે કીધું ન જાવ તો સારું, અને સતી ગયા. ત્યાં યજ્ઞમાં જોવે તો મહાદેવને આમંત્રણ નથી એટલું નહીં, પણ આવડો મોટો યજ્ઞ હોય ત્યાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આ ત્રણમાંથી એક પણ એમ કહેવાય સ્થાપન પણ નથી. અને ઈ સમયે જે યજ્ઞ હાલતો હતો ઘરે જ એમ કહેવાય જાય છે તો બાપે પણ આદર આપ્યો નહીં, બોલાવી નહીં, આવ બેટા એમ પણ ન કીધું. માં જે દોડીને મળવા જાય છે ત્યારે બાપે કરડી નજરથી કીધું એને બોલાવશો નહીં. અને આવું ઘોર અપમાન સતીનું થયું. એનું તો થયું, પણ ત્રણેય દેવનું અપમાન જોયું યજ્ઞમાં. એમ કહેવાય અપમાન સહન થયું નહીં. અને મહાદેવે હારે બટુ ભૈરવને 2-3 ગણોને પણ સાથે મોકલેલા કે સતીનું ધ્યાન રાખજો, પણ સતી કોઈના હાથમાં રહ્યા નહીં, ક્રોધિત થયા અને અગ્નિકુંડમાં પડતું મૂક્યું. પડતું મૂકવાનું કારણ એટલું જ કે મહાદેવ મારો પતિ છે, એને હું સમજી ન શકી. અને હવે આનું આ શરીર છે એ કોઈ દી મહાદેવને સ્વીકારી નહીં શકે. વાસણને ગમે એટલી કલી કરો તો એનો કલર બદલે, પણ અંદરની ધાતુ નહીં બદલે. માટે આ શરીર નો જ એમ કહેવાય કે વિલય કરી નાખું અને પછી જન્મ લઉં અને પછી મહાદેવ સાથે લગ્ન કરું. અને બીજો જન્મ હિમાલયની ઘેરે ઉમા તરીકે જન્મ લીધો ભગવતીએ. અને ઈ પછી જેટલા માં કાર્ય કરતા ગયા, એ ચંડમુંડને માર્યા એટલે ચામુંડા કહેવાના.
શુંભ નિશુંભને માર્યા, મહાકાલી કહેવાના, અહિસાસુર મહિષાસુરને માર્યા, એમ કહેવાય. એમ જેમ જેમ ભગવતી એમ કહેવાય કે કાર્ય કરતા ગયા એમ ભગવતીના નામ પડતા ગયા, પણ મૂળ કોઈ નામ હોય તો એ ઉમા છે. શક્તિનું, પરાશક્તિનું પ્રાગટ્ય આજે એ હિમાલયના ઘરે જ્યારે જન્મ થયો હોય અને ઈ ઉમાન મહાદેવ પણ જ્યારે બોલાવે છે ત્યારે પાર્વતી નામ તો મહાદેવને પ્રાપ્ત કરવા માટે સપ્ત ઋષિને મળીને, નારદજીને મળીને કીધું કે હું મારે કોઈ પણ સંજોગમાં મહાદેવને ભણવું છે, મારે શું કરવું જોઈએ? તો તમારે તપ કરવું જોઈએ. પાણી પણ લીધા વગર એકલા પર્ણ ઉપર પોતે તપ કર્યું અને જે શરીર હતા એ પાર્વતી ભર એમ કહેવાય કે શરીર તપ કરતા કરતા થઈ ગયું એટલે એનું નામ પાર્વતી પડ્યું. પણ મહાદેવે જ્યારે પાર્વતી નામ પીડ્યા પછી પણ મહાદેવે જ્યારે બોલ્યા છે અને ત્યારે ઉમા તરીકે જ બોલાવ્યા છે. એ ઉમા કહું મેં અનુભવ અપના, એ સતહરિ ભજન જગત સબ સપના. આ બા ભગવતી ઉમાનું આ પ્રગટ્ય દિન હોય અને એવો આવો ઉજળો કાર્યક્રમ છે ત્યારે ફરી વાર આપ બધાનું સ્વાગત કરીને આજ રોજ રાજકોટને આંગણે શ્રી મા ઉમિયા પદયાત્રિક પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મા ઉમા જયંતિને દિવસે એક જબરજસ્ત મા ભગવતીની શોભાયાત્રાના દર્શનનો લાવો એવા એક ઉજળા દિવસે જ્યારે શ્રી ઉમિયા પદયાત્રિક ચેરિટેબલ ટ્રસ્ટ આવું આયોજન કર્યું હોય એ આયોજનમાં મારા શબ્દોની શરૂઆત કરતા પહેલા મા ભગવતી ઉમિયાના ચરણોમાં પ્રાર્થના કરું છું, પ્રણામ કરું છું. તેમજ આયોજક મિત્રોના, ટ્રસ્ટીશ્રીઓના આમંત્રણને માન આપીને પધારેલા અમારા હાકીમ જેવા મહેમાનો, ધારાસભ્યશ્રીઓ, સમાજના મોભીઓ, મારા વડીલો, યુવાન દોસ્તો, માતાઓ, બહેનો અને બાળકો, આ બધાને મારા દરેક કલાકારો વતી આપના ચરણોમાં પણ વંદન કરું છું. અને માનની પ્રમુખ શ્રી વિનુભાઈ, ઉપપ્રમુખ શ્રી અતુલભાઈ, ખજાનચી શ્રી ભૂપતભાઈ, તેમજ મંત્રી શ્રી ધર્મેશભાઈ, કોના નામ લઉં, તમામ ટ્રસ્ટીશ્રીઓ, તેમજ કારોબારી મંડળના પ્રમુખ અમારે પ્રફુલભાઈ, આ તમામ વડીલો આવું રૂડું આયોજન કર્યું છે આખા સમાજને સાથે રાખીને. પાછો આ ટ્રસ્ટ 70 વાર તો જેણે બ્લડ કેમ્પ કર્યા હોય અને નાના માણસોને વિના મૂલ્યે બ્લડ મળી રહે. અને હમણાં જ મારી પહેલાના વડીલ વાત કરતા હતા કે એક માં અને બીજો એક રક્તનો દાતા, એ બહુ મહાન હોય છે. એટલે એ આયોજન મિત્રો વતી આ બધાને એની પણ હું શુભકામના આપીને જ્યાં સુધી હવે કાર્યક્રમ ચાલશે સાહેબ ત્યાં સુધી જો હારા ગીત આવશે, હારી વાતો આવશે, આ બધું 20% પ્રફુલભાઈ, અને 80%માં એકલી મોજ. એટલે આપણે મોજ કરવા માટે ભેગા થયા છીએ. દેવકી પરમાનંદ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. गुरु विष्णु गुरुर्देव महेश्वरा, गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः. गुरु साक्षात् परब्रह्म गुरु साक्षात् परब्रह्म
तस्मै श्री गुरुवे नमः। नमामि समीशान निर्वाण रूपम विभुव्यापकम ब्रह्म वेद स्वरूपम ए निजम निर्गुणम निर्विकल्पम निरीहम सीदाकाशमाकाशवासम भजे। ए सीदाकाशमाकाशवासम भजे। माड़ी कमला सुनी सका ए माड़ी से हाथी हंसवागी जोगनी ए बातू बटगट पिछड़ जा आज नारायणी ए मातु विश्वाय रूप वैरा
તોળે બારને બાંધાઈ જોન બાય પણ એમાં મુણા હોય જોગાઈ એ એમાં રંગ દે જય રવેજી પુકાર